નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ નંબર 5 વાતાવરણીય સ્વાસ્થ્ય વિશે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. તો વાતાવરણ એટલે આસપાસનો હવા, પાણી સહિતનું આવરણ. હવા અને પાણી બંનેના ઘટકોનું માનવ જીવન માટે અત્યંત આવશ્યક અનિવાર્ય છે. પૃથ્વી પર માનવીઓ સાથે અનેક પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુઓ જેવા અનેક સજીવો વસે છે. તે સાથે ધૂળના રજકણો, ખેતરો, પર્વતો, નદીઓ, સ્થિર પાણીના ભંડારો વગેરે પણ આ જ વાતાવરણમાં આવી જાય છે. ઉપરાંત કારખાના, ઉદ્યોગો, રાસાયણિક પદાર્થો, ધુમાડો, અવાજ અને આ બધા થતા લાભ, ગેરલાભ પણ વાતાવરણનો જ એક ભાગ ગણાય છે. આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો પાણીની. પાણી આપણને સૌને ખબર છે કે પાણીનો મૂળ સ્ત્રોત વરસાદ છે. પર્વતોમાંથી નીકળતા ઝરણા અને તે દ્વારા બનતી નદીઓ વરસાદના પાણી જ રચાય છે. ઊંચા હિમાચ્છાદિત પર્વતો ઉપર થીજેલો બરફ ગરમીથી ઓગળતો તેમાંથી રૂપાંતરિત થતું પાણી પણ નદીઓમાં જ ઠલવાય છે. ઉપરાંત વરસાદનું પાણી જળાશયો, તળાવો કે સરોવરમાં સંગ્રહાયેલા હોય જોવા મળે છે. વળી ભૂગર્ભમાં જળ કૂવા કે વાવમાં સંગ્રહાયેલું જોવા મળે છે. પૃથ્વી ઉપરના વિશાળ ભાગ ઘેરીને બેઠેલો મહાસાગરો વાતાવરણમાં રહેલા પાણીનો ખ્યાલ આપે છે. પૃથ્વીની સપાટી ઉપર સંગ્રહાયેલું આ જળ ગરમીમાં બાષ્પીભવન દ્વારા વરાળ સ્વરૂપે આકાશમાં જઈ વાદળો રચે છે, જે વળી પાછું વરસાદ રૂપે પૃથ્વી પર અવતરે છે. પાણીનું પ્રદૂષણ. માનવ જીવનના અસ્તિત્વ માટે પાણી અનિવાર્ય છે. તે સાથે સ્વચ્છ પાણી નિરોગી રહેવા માટે અત્યંત આવશ્યક છે. વરસાદ રૂપે આકાશમાંથી વરસતું પાણી મોટેભાગે સ્વચ્છ, શુદ્ધ હોય છે, પરંતુ ક્યારેક હવામાં રહેલા પ્રદૂષિત વાયુઓના વરસાદના પાણી સાથે ભળી ત્યારે તે પાણી પ્રદૂષિત થાય છે. પાણીનું સૌથી વધારે પ્રદૂષિત કરવાનું કામ આપણે માનવી કરીએ છીએ. ઉદ્યોગો દ્વારા થતું અશુદ્ધ પાણી નદીઓ, સરોવરમાં ઠલવાય છે. પરિણામે પૃથ્વીના જે ભાગ ઉપર આ સરોવરો આવેલા છે તેના પાણીનો ઉપયોગ કરાતા હોય છે. વિસ્તારના લોકો, પશુઓ, પક્ષીઓ વગેરે ઉપરાંત નદીઓમાં ઠલવાતા આવા અશુદ્ધ પાણીને કારણે નદીઓના કિનારે વસતા ગામડા, શહેરો, મહાનગરો વસતા માનવો, અન્ય જીવસમૂહો રોગચાળો ભોગ બને છે. આમ પાણીમાં ભળતા મળ, મૂત્ર, ઔદ્યોગિક ધન પ્રવાહી, ઇચારો ઇત્યાદિ પાણીનું પ્રદૂષણ વધારે છે. પૃથ્વી પર વસતા તમામ સજીવોનું અસ્તિત્વ માટે પ્રદૂષણ થતું અટકાવવું અનિવાર્ય છે. પાણીનું પ્રદૂષણ કરતા ઘટકો આપણે વાત કરીશું વિદ્યાર્થીઓ કયા કયા ઘટકો. છેલ્લા 30 વર્ષમાં પાણીના પ્રદૂષણનો વ્યાપ અને તેના કારણે અનુભવને ભય ભૂતકાળમાં કારણે ન હતો એટલો વધ્યો છે. ઝેરી રસાયણો, કિરણોત્સર્ગી પદાર્થો, દુર્ગંધ ફેલાવતા દ્રવ્યો ઇત્યાદિ પાણીમાં ભળવાથી પ્રદૂષિત થયેલું પાણી પીવાલાયક રહેતું નથી. પરંતુ જ્યાં પીવાલાયક શુદ્ધ પાણીની ઉપલબ્ધિ જ ન હોય ત્યાં તમામ સજીવોને જીવન ટકાવવા માટે આવું પ્રદૂષિત પાણી પીવાની ફરજ પડે છે. પરિણામે તેઓ અનેક રોગોના ભોગ બને છે અને મૃત્યુ પામે છે. પાણીમાં માનવીઓ, પશુ પક્ષીઓ ઇત્યાદિના મળ, મૂત્ર કે અન્ય દૂષક દ્રવ્યો ભળવાથી પણ પ્રદૂષણ ફેલાય છે. આવું પાણી પીવાથી આ પ્રદૂષિત દ્રવ્યો માનવ શરીરમાં પ્રવેશી ઝાડા, ઉલટી, કોલેરા, કમળો, ટાઇફોઇડ જેવા અનેક રોગોનો જન્મ આપે છે. આ રોગોનો યોગ્ય સારવારના અભાવે માણસનું મૃત્યુ પણ થાય છે. એવું જોવા મળે છે કે ઔદ્યોગિક વિસ્તારો શુદ્ધ પાણી ન મળતું હોય તેવા શહેરો, મહાનગરો પ્રદૂષિત પાણીજન્ય રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે અને સાથે મૃત્યુદર પણ ઊંચો રહે છે. પાણીનું શુદ્ધિકરણ. આપણે જોયું કે પ્રદૂષિત થયેલું પાણી અનેક રોગોને નોતરે જાતી પ્રદૂષિત થયેલું શુદ્ધ પાણીને ન પીવું જોઈએ અને આ સમજ સાચી છે છતાં અધૂરી છે. કેટલીક વાર તો બહારથી શુદ્ધ દેખાતું પાણી પણ નજરે ન પડતું હોય તેવા રોગોના નોતરવામાં અનેક જંતુઓને મળે છે. આ માટે પાણીના મૂળ સ્ત્રોતનું થયેલું પ્રદૂષણ જવાબદાર હોય છે. આથી પાણીના મૂળ સ્ત્રોતથી જે તે વપરાશના સ્થળ સુધી પહોંચે તે દરમિયાન પાણીમાં અશુદ્ધિઓ ન ભળે તે માટે ખાસ સાવચેતી જાળવી રાખવી અત્યંત જરૂરી છે. પાણીના મૂળ સ્ત્રોત જેવા કે કૂવા, વાવ, તળાવ, સરોવર, નદીમાંથી નીકળીને ઘડા, માટલા, ટાંકીઓ વગેરેમાં સંગ્રહાતું વપરાશ માટેનું પાણી શુદ્ધિકરણની પ્રક્રિયામાંથી પસાર થઈ સંપૂર્ણ શુદ્ધ થાય તેવું જ પાણી જ વપરાશમાં લેવામાં આવે તે ખૂબ જરૂરી છે. પાણી શુદ્ધ રાખવાની રીતો. કહેવાય છે કે જળ તો જીવન છે. પૃથ્વી પર વસતા માનવ સહિત તમામ સજીવોને જીવન ટકાવી રાખવા માટે પાણી પીવું જરૂરી છે નહીં પણ અનિવાર્ય છે. પીવા માટેનું પાણી પ્રદૂષિત હોય તો રોગ થવાની શક્યતા
થવાની કે મૃત્યુ પણ થવાની સંભાવના વધી જાય છે. આથી પાણી પ્રદૂષિત ન થાય અને શુદ્ધ રહે તે માટે નીચે જણાવેલ બાબતોનું ધ્યાનમાં રાખવું જરૂરી છે. વ્યક્તિગત સ્વચ્છતા. પાણીના વપરાશ માટે આપણા ઘરમાં વપરાતા વાસણો જેવા કે માટલા, ઘડા, પાણી લેવાના ડોયો, પ્યાલા, લોટો વગેરે દરરોજ મોજીને ધોઈને ખાસ સાફ કરવા જોઈએ. કારણ કે પાણી માટે વપરાશમાં લેવાતા વાસણો શુદ્ધ ગંદા હોય તો પાણીમાં અશુદ્ધિ આવે છે. ધૂળના રજકણો, કચરો ગાળી શકાય તેવી માટી વગેરેથી પાણી શુદ્ધ રાખવા માટે કપડાં, પ્લાસ્ટિકના ગાળાને જ પાણી વપરાશમાં લેવું જોઈએ. પીવાનું પાણી શરીરના કોઈ એક ભાગ જેવા નખ, પાણી, વાળ, પરસેવો, મળ, મૂત્રની હાજત કર્યા પછી હાથ ધોયા ન હોય તે હાથ વગેરે સંપર્કમાં આવે ત્યારે અશુદ્ધ થાય છે. જેથી આ બાબતે ખાસ કાળજી રાખવી. મળમૂત્રની ક્રિયા કર્યા પછી હાથ અવશ્ય સાબુથી ધોવા. પાણી રાખવાની જગ્યાએ પાણીયારું સ્વચ્છ રાખવું. તેમાં પાણીનો ભરાવો ન થાય તે માટે જગ્યા લૂછીને સાફ રાખવી. આમ કરવાથી મચ્છરનો ઉપદ્રવ પણ નહીં થાય. શક્ય હોય ત્યાં સુધી ઘરના દરેક વ્યક્તિનો પાણી પીવાનો પ્યાલો અલગ હોય તે જરૂરી છે. શક્ય હોય તો ઊંચું ગળું કરીને પ્યાલો ઓઠે ડળ્યા વગર પાણી પીવું. તેમ શક્ય ન હોય તો પાણી પીવાધા પછી પ્યાલો અવશ્ય પીંછળી લેવો એ આરોગ્યની દૃષ્ટિએ હિતાવહ છે. સારી ટેવ એ છે કે માટલાને પાણી ભરેલા વાસણમાંથી પીવા માટે પાણી ડોયા વડે જ લેવાનો આગ્રહ રાખવો. બાળકોને બાળપણથી જ આવી સુટેવ પાડવી. માટલા, જળસંગ્રહ, અન્ય સાધનોમાં નીચે ચકલી મૂકીને તેના પર ધરાર પાણી લેવાની રીત પણ આરોગ્યપ્રદ છે. જાણકારીનો અમલ. પાણી શુદ્ધિકરણ અંગે ઘણીવાર જાણકારી હોવા છતાં કેટલીકવાર બેદરકારીથી અજાણ વર્તીએ છીએ. પાણી ભરેલું માટલું કે વાસણ ઢાંક્યા વગર ખુલ્લું રાખવામાં આવે તો તેમાં ધૂળની રજકણો, અન્ય ઉડતો કચરો વગેરે પડવાથી પાણી શુદ્ધ થાય છે. આથી પાણી ભરેલું વાસણ હંમેશા ઢાંકવું જ જોઈએ. કૂવો હોય તેમાં કચરો ન પડે તે માટે કૂવાના થાળા ઉપર ઢાંકણું ઢાંકવામાં આવે તો કૂવાનું પાણી શુદ્ધ રાખી શકાય. આમ છતાં કૂવાનું પાણી વપરાશમાં લેતા પહેલાં ગાળણાથી ગાળવું હિતાવહ છે. પાણીના શુદ્ધિકરણ અંગેની જાણકારી અને તેનો અમલ રોગચાળાને દૂર રાખી શરીરને નિરોગી રાખે છે. આરોગ્યલક્ષી શિક્ષણની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. આપણે ખાસ કરીને બાળકોને બાળપણથી જ પાણીની શુદ્ધિ અંગેનો ખ્યાલ રહે તે માટે ઘરના વડીલો પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયા તેમાં સમજાવે અને તે માટે છૂટે પડે તેવો પોતે વ્યવહાર કરવો જરૂરી છે. બાળકો વડીલોનું અનુકરણ કરતા હોવાથી વડીલોના પાણીના શુદ્ધિકરણ માટેના આગ્રહ કે આચરણ બાળકો માટે આદર્શરૂપ બને છે. બાળક શાળામાં જાય ત્યાં આવી પાયાની જરૂરિયાતો અંગેનું શિક્ષણ બાળકોને આપવું જરૂરી છે. તેમજ શિક્ષકોએ પણ પ્રદૂષણ રહિત શુદ્ધ પાણી શાળામાં બાળકોને મળે તેવી વ્યવસ્થા ગોઠવણી તથા શુદ્ધ પાણી માટે બાળકોને જાગૃત કરવા તેનું વાતાવરણ સર્જી આરોગ્ય શિક્ષણનો આદર્શ નમૂનો કે ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. પાણીને શુદ્ધ કરવાની વિવિધ રીતો. પાણી માટેનું પાણી જંતુ રહિત શુદ્ધ હોય એ આરોગ્ય માટે અનિવાર્ય જરૂરિયાત છે. મોટા શહેરો માર્ગો પીવાનું પાણી શુદ્ધ કરવા માટે વોટર વર્ક્સમાં પાણી શુદ્ધિકરણ માટે પ્લાન્ટ હોય છે જેમાંથી શુદ્ધ થયેલું પાણી નગરજનો માટે ઉપલબ્ધ થાય છે. પરંતુ ગામડા અને નગરોમાં પાણીને ગાળવા, ચોમાસામાં માટી મિશ્રિત ડહોળા પાણીને શુદ્ધ કરવા માટે ફટકડી ભેળવવાની, ક્લોરીન દ્વારા પાણી કરવાની રીતો પ્રચલિત છે. વળી જ્યાં નળ માટે પાણી ઘરોમાં પહોંચાડવામાં આવે તેવા સ્થળોએ કેટલીકવાર નળીઓ ફાટી કે તૂટી જવાથી બહારનું અશુદ્ધ પાણી નળમાં પાણી સાથે ભળવાથી પણ અશુદ્ધ થાય છે. તેવા સંજોગોમાં નળીઓ સારી હાલતમાં રહે જૂની થયેલી નળીઓ બદલવામાં આવે તેની કાળજી લેવાની જરૂરી છે. પીવા માટેનું પાણી શુદ્ધ સ્વરૂપે ઉપલબ્ધ થાય તે માટે નીચે જણાવેલી કેટલીક રીતો ઉપયોગ લેવામાં આવે છે. ઠારવું એટલે કે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં કોઈપણ જાતના ખર્ચ વિના પાણીનો ચોખ્ખો નિકાલ કરવા માટે આ રીતે ઉપયોગી છે. આ રીતમાં પાણી એક વાસણમાં ભરીને થોડા સમય રાખી મૂકવામાં આવે છે જેથી પાણીમાં ઢોળના કે માટીના રજકણો તથા ભારે કચરો વાસણના તળિયે બેસી જાય. જ્યારે પાંદડા, ઘાસ વગેરે જેવો હલકા વજનવાળો કચરો પાણીની સપાટી ઉપર તરે છે. આવા સપાટી પરના કચરાવાળા પાણીને ઝીણા છિદ્રોવાળા ગળણી કપડાના ગાળણામાં ગાળીને દૂર કરી શકાય છે. પાણી ચોખ્ખું કરવા માટેની કોઈપણ જાતના ખર્ચ વગરની આ સાદી સરળ રીત છે. વળી ક્લોરીન જેવા જંતુનાશક પદાર્થોથી પાણી શુદ્ધ કરતા પહેલાં આ રીતે પાણી માટી કચરારહિત કરવાનું જંતુનાશક અસરકારક વધે છે. પાણીને ગાળવું. પાણીને ઠારવાથી વજનવાળો કચરો નીચે તળિયે બેસી જતો હોય છે. હલકો વજનવાળો કચરો પાણીની સપાટી ઉપર તરે છે. આવા કચરાને દૂર કરવા માટે માટીની સરળ રીતે પાણીના કપડાના ગાળણા પ્લાસ્ટિક ઝીણી ગાળણીથી ગાળવાના છે. આ રીતે પાણીની સપાટી ઉપરનો કચરો દૂર કરી ચોખ્ખું પાણી મેળવી શકાય છે. ફટકડી ભેળવીને પાણી શુદ્ધ કરવું. અશુદ્ધ પાણીને શુદ્ધ કરવાનો ગુણ ફટકડીમાં છે. ચોમાસામાં ડહોળું પાણીને શુદ્ધ કરવા ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની ગૃહિણીઓ ફટકડીનો ઉપયોગ કરે છે. નગરપાલિકા વિસ્તારમાં સેવા સદનો પણ આ રીતે પાણીને
શુદ્ધ કરવા ફટકડીનો ઉપયોગ કરે છે. ગાળણ પથારી દ્વારા પાણી શુદ્ધ કરવું. કૂવા, વાવ વગેરેમાંથી પ્રાપ્ત થતું પાણી એક જ ગાળણ પથારી દ્વારા શુદ્ધ થયેલું પાણી જ હોય છે. ગાળણ પથારીની રીતે ઘર વપરાશ પીવા માટે પાણી શુદ્ધ કરવા 2 કે 3 માટલાની રીત દ્વારા પાણી શુદ્ધ કરવામાં આવે છે. આ રીતમાં સૌથી ઉપરના માટલાનું પાણી તેને નીચેના માટલામાં ટપકે છે. નીચેના માટલામાં રેતી ભરવામાં આવે છે. આ રીતમાંથી ગાળીને પાણી તેની નીચેના માટલા સુધી, જેમાં ઝીણો પથ્થરો, ગ્રેટ કે કપચી ભરેલા હોય છે, તેના ઉપર પડી તેમાંથી પસાર થઈ નીચે મૂકેલા વાસણ માટલામાં શુદ્ધ પાણી રૂપે ટપકે છે. આ રીતે ગાળણ પથારી પણ દ્વારા ચોખ્ખું પાણી પણ મેળવી શકાય છે. પાણીમાં જંતુનાશક દ્રવ્યો કેવી રીતે મેળવીને શુદ્ધ કરવું જોઈએ? જંતુનાશક દ્રવ્યો મેળવીને શુદ્ધ કરવું જોઈએ. માત્ર ગળપણથી ગાળ્યા પાણીમાં માટી, કચરો વગેરે નરી આંખે દેખાય છે તો દૂર થાય છે, પરંતુ કેટલાક દ્રવ્યો પાણીમાં ઓગળી ગયા હોય તે નરી આંખે દેખાતા નહીં, પણ સૂક્ષ્મ જ્યોતિથી દૂષિત થયેલા પાણીને શુદ્ધ કરવા માટે પોટેશિયમ પરમેંગનેટ, બ્લીચિંગ પાવડર અને ક્લોરીન વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રામ્ય શહેરી વિસ્તારોમાં ખાસ કરીને કૂવાનું પાણી શુદ્ધ જંતુરહિત કરવા માટે પોટેશિયમ મેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે છે. પાણીના જથ્થા પ્રમાણમાં જરૂરી પોટેશિયમ મેગ્નેટ લેવામાં આવે છે. તેને એક ડોલ પાણીમાં ઓગાળવામાં આવે અને ઓગાળેલું ડોલમાંનું પાણી કૂવાના પાણીમાં ઠાલવી દેવામાં આવે છે, જેથી કૂવાનું પાણી જંતુરહિત બને છે. બ્લીચિંગ પાવડરનું મિશ્રણ કરી પણ પાણી જંતુરહિત કરવામાં આવે છે. સામાન્ય રીતે બ્લીચિંગ પાવડર 30 થી 40% સક્રિય ક્લોરીનનું પ્રમાણ હોય છે. તાજો બ્લીચિંગ પાવડર વાપરવામાં આવે તો 1000 લીટર પાણી માટે 250 ગ્રામ જેટલો પાવડરથી પૂરતા પ્રમાણમાં જરૂરી માત્રા જેટલું ક્લોરીન મળી રહે છે. પરંતુ જો મૂકી રાખવામાં આવે તો સમય પસાર થાય તેમ ક્લોરીનની માત્રા ઘટતી જાય છે. સામાન્ય રીતે દિવાસળીની એક ખાલી પેટીમાં 150 ગ્રામ જેટલી બ્લીચિંગ પાવડર સમાતો હોય છે. જ્યાં વજન કરવા દેવાની સગવડ ન હોય ત્યાં માપ ઉપયોગી નીવડે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં મધ્યમ કદની પાણીની ટાંકીઓમાં પાણીના શુદ્ધિકરણ માટે બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. બ્લીચિંગ પાવડરને એક ડોલ પાણીમાં ભેળવી પાણીને બરાબર હલાવીને પછી ઠરવા દેવામાં આવે છે, તો બ્લીચિંગ પાવડર રહેલો ચૂનાનો ભાગ તળિયે બેસી જાય છે, જ્યારે ઉપરનું પાણી ક્લોરીન ધરાવે છે, જેનો ઉપયોગ શુદ્ધ પાણીને શુદ્ધ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ઘરગથ્થુ પાણી શુદ્ધ જંતુરહિત ક્લોરીન વાયુ બ્લીચિંગ પાવડર ઉપરાંત ક્લોરીન ગોળીઓ પણ બજારમાંથી ઉપલબ્ધ થઈ છે. 0.5 ગ્રામથી 1 ગ્રામ વજન આવીને ગોળીઓ પણ મળે છે, જેના કારણે ગોળીઓ વાપરવાની રીત પણ પ્રમાણે વધારે માહિતી છાપેલી હોય છે. પાણી ઉકાળીને શુદ્ધ કરવું. આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો, આપણા વડવાઓ પણ પાણી ઉકાળીને શુદ્ધ કરતા અને પાણી ઉકાળવાથી પાણીમાં રહેલા વિવિધ પ્રકારના રોગજન્ય જંતુઓ નાશ થાય છે. ઉકાળેલું પાણી ઠંડુ થવા દઈ શુદ્ધ કે ચોખ્ખા વાસણ ભરી લઈ તેવા પાણીનો પીવા માટે ઉપયોગ કરવો જોઈએ. ભારતમાં કેટલાક લોકો ધાર્મિક કે સાંસ્કૃતિક કારણે પણ આવું ઉકાળીને ઠંડુ કરેલું શુદ્ધ પાણી પીવાનો આગ્રહ રાખે છે. ઉપરાંત જ્યારે રોગચાળો ફાટી નીકળે અને ઝાડા ઉલટી વધી જાય ત્યારે પણ પાણીને ઉકાળીને ઠંડુ થયા પછી પીવાનો ઉપયોગ લેવામાં જોઈએ, જેથી રોગજન્ય વ્યક્તિઓના પેટમાં પ્રવેશે નહીં. ફિલ્ટર તેમજ અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા પાણીનું શુદ્ધિકરણ. આધુનિક યુગમાં વૈજ્ઞાનિક સંશોધન દ્વારા પાણીને શુદ્ધ કરવા માટે વિવિધ પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી છે. પરિણામે હવે શુદ્ધ પાણી મશીન દ્વારા પણ અશુદ્ધ પાણી મશીન દ્વારા પણ શુદ્ધ થઈને તૈયાર મળી શકે છે. ઉદાહરણ તરીકે એક્વાગાર્ડ, આરઓ સિસ્ટમથી શુદ્ધ થતું પાણી વગેરે. સમૃદ્ધ પાણીના મીઠા પાણીમાંથી શુદ્ધિકરણ. જે દેશોમાં પીવા માટે મીઠું પાણી મળતું નથી તેવા દેશોમાં સમુદ્રના ખારા પાણીને શુદ્ધ કરી પીવાના પાણી તરીકે ઉપયોગ લેવાય છે. તે માટે ખાસ કરીને કારખાના અસ્તિત્વમાં આવ્યા છે. માનવજાત હાલ ઉપલબ્ધ મીઠા પાણીના જથ્થાનો વિવેકપૂર્વક ઉપયોગ નહીં કરે તો ભવિષ્યમાં હાલ જ્યાં મીઠું પાણી મળે છે તે દેશોને પણ ખારા પાણીને શુદ્ધ કરવાના કારખાના શરૂ કરવાની ફરજ પડશે. કચરાની પૂંજીની સમસ્યા. રસ્તામાં ગમે ત્યાં કચરો નાખવો નહીં. ઘરનો કચરો વાળીને ઘરની બહાર રસ્તા પર ફેંકવો વગેરે વિવિધ પ્રકારની ટેવ હાનિકારક છે. આ સિવાય ઔદ્યોગિક એકમો દ્વારા ઉત્પન્ન થતો કચરો, પ્લાસ્ટિકનો કચરો, કપડાં, કાગળ ઇત્યાદિનો કચરો, લોખંડનો ભંગાર, સડેલું અનાજ, રાસાયણિક કારખાનામાંથી પ્રવાહી સ્વરૂપે વહેતું કેમિકલવાળું પાણી જેવા અનેક પ્રકારના કચરાને પરિણામે પર્યાવરણને ભારે નુકસાન થાય છે અને રોગચાળો ફાટી નીકળે છે. સ્વચ્છતા પ્રત્યેની નિષ્કાળજી, બેદરકારી તમે અનેક રોગો નોંધે છે. કચરાપુંજાનો નિકાલ. આપણે વાત કરીશું વિદ્યાર્થી કચરાપુંજાનો નિકાલ. કચરાપુંજા વિશે વિચારીએ તો બગડેલા સડેલા શાકભાજી, રસોડામાં વધેલું હેઠું ભોજન, સમારેલા શાકભાજી, છાલ, બી, પાંદડા, સડેલો અન્ય કચરો, માર્ગો પર શેરીઓ એકત્ર થયેલો ઘન કચરો, સૂકો કચરો, લીલો કચરો ઇત્યાદિ પ્રકારનો કચરો માલુમ પડે છે. સફાઈ કામદારો ટોપલાઓ, ઠેલાણ ગાડીઓ, બળદગાડા, યાંત્રિક વાહનો વગેરે દ્વારા લઈ જઈને એક ચોક્કસ જગ્યાએ એકત્રિત કરી તેને બાળી નાખે છે અથવા પ્રોસેસ કરીને તેમાંથી ખાતર પણ બનાવવામાં આવે છે.
પરંતુ કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવે તો તેમાં રોગોનો જંતુઓ ઉત્પન્ન થાય છે અને ગરમ અને ભેજવાળી જવા જંતુઓનો વધારો થવાની ક્રિયાને ઝડપી બનાવે છે. સારી બાબત એ છે કે કચરો એકત્ર કરવામાં કચરાપેટી દરેક નાગરિકે પોતાના ઘરે રાખવી જોઈએ. આવી કચરાપેટી ઢાંકણાવાળી હોવી જોઈએ. ખુલ્લી કચરાપેટીમાં માખી અન્ય જંતુઓ પ્રવેશીને રોગચાળો ફેલાવાની દહેશત વધારે છે. કચરાપેટીના કચરાનો દરરોજ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. કચરાના નિકાલની પદ્ધતિઓ. એકત્રીકરણ. સામાન્ય રીતે ખાડાવાળી જગ્યાઓ પૂરવા માટે કચરો તેમાં નાખીને આવી જગ્યાઓ સમતલ બનાવે છે. મોટા શહેરો કે નદી કિનારે કે સમુદ્ર કિનારે વસેલા હોય ત્યાં આવી જગ્યા સખત બનાવી તેના ઉપર મકાનોનું બાંધકામ કરવામાં આવે છે. દાખલા મુંબઈમાં ઘણી જગ્યાએ સમુદ્રના આવા ભાગ ઉપર વસવાટ માટે મકાનો બનાવવામાં આવે છે. આમ કચરાને એક જગ્યાએ ખાડામાં એકત્રિત કરી ખાડા પૂરી આવી જગ્યા માનવ વસવાટ માટે મકાનો બનાવી ઉપયોગમાં લેવામાં આવે છે. કચરામાંથી ખાતર. પ્રાણીના મળમૂત્ર, રસોડાનો કચરો, ભેજવાળો કચરો વગેરેમાંથી ખાતર બનાવવાના કચરો ઉપયોગ લેવામાં આવેલ કાચ તેમાં કાચ, ધાતુના ટુકડા જેવા કચરો હોય તેથી અલગ કરવામાં આવે છે. કચરો સેન્દ્રિય તત્વોનું ફૂગ અને બેક્ટેરિયા મદદથી વિઘટન કરવામાં આવે છે અને કચરામાંથી ખાતર બનાવી ઉપયોગમાં કરવામાં આવતું હોય છે. કચરો બાળવો. કેટલાક કચરો એવો પણ હોય છે માનવ સ્વાસ્થ્યને જોખમ કરે દાખલા મેડિકલ વેસ્ટેજ છે. આવા કચરાને સંગ્રહ કરવાને બદલે તેને બાળી નાખવો બહુ ખૂબ મહત્ત્વનો હોય છે. સંપૂર્ણ બંધ હોવાથી જગ્યામાં યંત્ર સામગ્રી બાળવામાં આવે છે જેથી આવા કચરામાં જંતુઓ સંપૂર્ણ રીતે નાશ પામે છે. આ કચરો બાળવાની ક્રિયાને ઇન્સિનરેશન એટલે કે પૂર્ણ દહન માટેની ક્રિયા કહેવામાં આવે છે. આ કચરો બાળતી વખતે જે તે વ્યક્તિએ પોતાની હાથ પગમાં મોજા પહેરેલા હોવા જોઈએ. મોંએ માસ્ક બાંધેલું હોવું જોઈએ અને કચરાનું વહન કરતી વખતે કચરો સંપૂર્ણ ઢંકાય તેવી વ્યવસ્થામાં વાહનનું કચરાનું વહન કરવું જરૂરી છે જેથી કરીને રોગચાળો ફેલાતો અટકાવી શકાય. મળમૂત્રનો નિકાલ. વધતી જતી માનવ વસ્તી ગીચ વસ્તીના કારણે કેટલીક વખત ગરીબોને કારણે ગરીબ કુટુંબો પાસે સંડાસ બાથરૂમની સગવડ શક્ય બનતી નથી. પરિણામે લોકો ખુલ્લી જગ્યાએ મળમૂત્રનો ત્યાગ કરે છે. ખુલ્લી જગ્યાએ થતા મળમૂત્ર દુર્ગંધ, ગંદકી, રોગચાળો ફેલાવે છે. ગરમ અને ભેજવાળી હવામાં મળમૂત્રમાંથી અનેક જંતુઓ, કીટકો ઉત્પન્ન થાય છે. રોગચાળો ફેલાવે છે. કૃમિ જેવા રોગોના જંતુઓ ખુલ્લા પગના તળિયા પર ચોંટી જઈ ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે છે અને અન્ય પ્રકારની કૃમિ પ્રદૂષિત ખોરાક દ્વારા અન્ય માર્ગમાં પ્રવેશે છે. બિન આરોગ્યપ્રદ રીતો. તો આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. બિન આરોગ્યપ્રદ રીતો. જાહેર રસ્તા ઉપર, નદીઓ કિનારે કે ખુલ્લી જગ્યાએ મળમૂત્ર ત્યાગ ઉત્સર્ગ કરવા જાહેર આરોગ્ય માટે જોખમકારક છે. કેટલીક જગ્યાએ તો ખાડા ખોદી ખાડા ઉપર લાકડાની બનાવેલી સંડાસ કરવા બેસવા માટેના ગોળ મોટું કાણું પાડેલી પાટલી લોખંડની પ્લેટ મૂકવામાં આવે છે. વ્યક્તિગત અંગત જળવાય તે માટે આવા સંડાસની આજુબાજુ કંટાન કે કાપડા અથવા પતરા બાંધીને ગુપ્તતા જળવાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. આવા ખુલ્લા મળમૂત્ર ઢાંક્યા વિનાના સંડાસ આરોગ્યપ્રદ નથી તેમજ સલામતીની દૃષ્ટિએ પણ યોગ્ય નથી. લાકડાના પાટિયા, લોખંડની પ્લેટ નીચેની એક બાજુની માટી ખાડામાં ઘસી પડવાની શક્યતા અને આમ થાય તો સંડાસમાં બેઠેલી વ્યક્તિ ખાડામાં પડી જવાની ભય રહે છે. આરોગ્યની દૃષ્ટિએ સંડાસની ક્રિયા પૂરી થયા પછી ખાડામાંના મળમૂત્ર ઉપર માટી નાખી અને મળમૂત્રને ઢાંકી દેવું જોઈએ. આરોગ્યપ્રદ રીતો વાત કરીએ તો જ્યાં જાજરૂની મળમૂત્રની નિકાસ માટે ગટર યોજનાની સગવડ નથી તેવા ગ્રામ્ય વિસ્તારો, નાના કે નગરોમાં પાણીબંધ જાજરૂની પદ્ધતિનો મળમૂત્રના નિકાસ માટે ઉપયોગી નીવડે છે. જળ બદલે પાણીબંધ જાજરૂ. ચિત્રમાં દર્શાવ્યા મુજબ જળબંધ એક એવી રચના છે સંડાસમાં કરેલા મળને મળકૂવા અથવા ખારા કૂવા તરફ પાણી રેડીને ધકેલી દેતા પછી ફરીથી તે મળને સંડાસ તરફ પાછો આવવા દેતી. આ પ્રકારના સંડાસમાં મળકૂવા તરફ જતી પાઇપો એક છેડો સંડાસના જળબંધ ભાગ સાથે જોડાયેલો હોય છે જ્યારે બીજો છેડો મળકૂવામાં જોડવામાં આવે છે. તેમાં જળબંધવાળા પાઇપનો એક છેડો જળકૂવા તરફ જતી પાઇપ સાથે અને બીજો છેડો સંડાસ માટે બેસવાના સાધન સાથે જોડાયેલો હોય છે. આ પ્રકારના સંડાસમાં માખીઓ, ગંદા કે અન્ય જંતુઓ મળના ભાગ તરફ જઈ શકતા નથી. મળકૂવામાં જંતુઓ સંડાસમાં આવી શકતા નથી. મળકૂવો ખરેખર ભરાઈ જાય તો સંડાસમાંથી મળ વહન કરતી નળી નજીકના બીજા મળકૂવામાં મૂકી શકાય છે. તેમજ ભરાઈ ગયેલા મળકૂવાનો મળ અમુક સમય પછી ખાતર તરીકે ઉપયોગી થાય છે. આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થીઓ સરકાર તરફથી હવે પ્રત્યેક કુટુંબ માટે આવા જાજરૂ બાંધવામાં પ્રોત્સાહન અને ગરીબોને આર્થિક સહાય માટે આપવામાં આવે છે. જે આપણે જળબંધ જાજરૂ, પાણીબંધ જાજરૂ આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. આરોગ્યની દૃષ્ટિએ આવા જાજરૂ ઉપયોગી છે. ગુજરાતમાં અમદાવાદ આવેલી સફાઈ વિદ્યાલયે આ યોજના અંતર્ગત જાજરૂની વિવિધ ડિઝાઇનો રજૂ કરીને અનેક વિકલ્પો પૂરા પાડ્યા છે. ગટર વ્યવસ્થા. ગ્રામ્ય વિસ્તારમાં, નાના વિસ્તારોમાં શુષ્ક ખાડા કે જળબંધ જાજરૂ જેવી ઓછી ખર્ચાળ યોજના નાગરિકોને ઉપયોગી નીવડે પરંતુ મોટા શહેરોમાં મહાનગરોમાં ગટર વ્યવસ્થા વધારે ઉપયોગી બને છે. તે ગટર વ્યવસ્થાના મૂળ જટિલ સેન્દ્રિય પદાર્થના અનિકણ ભાગને જીવાણુઓ દ્વારા વિઘટન કરી ઉપયોગમાં લઈ શકાય તેવા રસાયણોમાં પરિવર્તિત કરવાનો છે. મળમૂત્રમાં રહેલા સેન્દ્રિય ભાગનું ઓક્સિજન હાજરીમાં
વિઘટન થાય છે. આમાં કેટલાક જીવાણુઓ મહત્વનો ભાગ ભજવે છે. વળી કેટલાક તો જીવાણુઓ ઓક્સિજન ન હોય તેવી પરિસ્થિતિમાં વિઘટન કરે છે. આમ બેઉ પ્રકારે સેન્દ્રિય ભાગનું વિઘટન થતાં નુકસાન કરનાર તત્વો સાદા રસાયણો જેવા કે પાણી, એમોનિયા અને કેટલાક તો પ્રમાણમાં મિથેન જેવા વાયુઓનું પરિવર્તન પામે છે. ગટર યોજનામાં અલગ અલગ મકાનો કે અન્ય સ્થળોના એકમોને પાઇપલાઇનથી જોડી દેવામાં આવે છે. આ પાઇપો મોટા ભૂંગળા સ્વરૂપે શેરીઓના કચરા વહાવી જાય. વધતા જતા કચરાના પ્રવાહ જથ્થા સાથે જરૂર પ્રમાણે મોટા ભૂંગળા જોડવામાં આવે. મહાનગરોમાં તો આવા ભૂંગળાની સાઇઝ કેટલીક જગ્યાએ અંદરથી સહેલાઈથી માણસ પસાર થઈ શકે તેવી મોટી હોય છે. આવી ગટરો મારફતે કચરાને માનવ વસાહતથી દૂર ગટર યોજના સંકુલ લઈ જવામાં આવે છે. આખા કચરાના સમૂહને સુએઝ કહેવામાં આવે છે. જેમાં માનવીઓના મળ મૂત્ર, નિકાસનું પાણી, રસોઈઘર, બાથરૂમ વગેરેનો કચરો પાણી વગેરે સમાઈ જાય છે અને ઔદ્યોગિક એકમો પણ પોતાનો કચરો તેમાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલો કચરો પણ સુએઝમાં ઠાલવે છે. સુએઝ સ્વરૂપે જમીનમાંથી એક પાણી ભરેલી તો અનેકરૂપતાને કારણે યોગ્ય માવજત કરવી ગટર વ્યવસ્થાનો મુખ્ય માર્ગ કરે છે. સુએઝની માવજત ગાળણ મોટાભાગના લાખો લીટર પાણીનો દૈનિક વપરાશ થતો હોય છે. વપરાશનું પાણી ગટરમાં મૂત્ર સાથે નાના પ્રાણીઓના મૃતદેહો, ખુલ્લી ગટર, બંધ ગટરોમાંથી ખુલ્લા રહી ગયેલા ઢાંકણા વગેરેના કારણે મોટી ગટરો વહી આવે છે. આ માટે ગટરમાંથી વહેતા સંપૂર્ણ પ્રવાહને સૌપ્રથમ લોખંડની એક જાળીમાંથી પસાર કરવામાં આવે તો મોટા કદનો આવો કચરો ત્યાં જ અટકી જાય છે. જેથી બાકી ગળાઈને અને આગળ વહેતા પ્રવાહને અયોગ્ય રીતે વિઘટન તરફ દોરવામાં જવામાં સરળતા રહે છે. દ્રવ્ય સ્તંભન આવા અંશતઃ ગળાયેલા પ્રવાહને 10 થી 20 મીટર લાંબા ભૂંગળામાંથી એવી રીતે પસાર કરવામાં આવે છે કે સરેરાશ પ્રતિ સેકન્ડે 30 સેન્ટીમીટરની ગતિથી પ્રવાહ આગળ વધે. આમ થવાથી પ્રવાહમાં ભારે માટી, કાંકરા, અન્ય જેવા તળિયે બેસી જાય છે. જેને યંત્રની મદદથી તળિયેથી અવારનવાર સાફ કરી દેવાય છે. ઉપર વર્ણવેલી બંને પ્રક્રિયાઓ ગાળણ દ્રવ્યસ્તંભનની સાદી પ્રક્રિયાને આપણે પાણીની અંદર ગાળી શકાય તેવા કચરાથી મુક્ત કરી શકીએ છીએ. જૈવિક પદાર્થો રૂપી કચરો આગળ વધતા જલપ્રવાહને મુખ્યત્વે જૈવિક પદાર્થી કચરો મહત્વનો છે. જે રોગ ફેલાવવા માટે મહદઅંશે જવાબદાર છે. પ્રાથમિક માવજત અંતે અને વિશિષ્ટ માવજતના પ્રારંભમાં જલપ્રવાહને વિશાળ જળ સંગ્રહાલયમાં ધીમે ધીમે દાખલ કરવામાં આવે છે અને બીજે છેડેથી બહાર વહેવાડવામાં આવે છે. આ ક્રિયા ખૂબ ધીમી થતી હોય જલસ્તંભના આમાં મહત્વનું કોઈ લગભગ તમામ કચરો તળિયે થરી જાય છે. દ્રવ્યસ્તંભનની પ્રક્રિયામાં દર સેકન્ડે અંદાજે 30 સેકન્ડ જેટલી પ્રવાહથી વધુ રહે છે. અહીં દર મિનિટે 30 થી 25 સેન્ટીમીટર ગતિ વહે છે. જૈવિક પદાર્થોની માવજત જલસ્તંભમાંથી ખૂબ ધીમેથી વહેતા પ્રવાહને છિદ્રાળુ નળીઓમાંથી પસાર કરવામાં આવે છે. આ છિદ્રાળુ નળીઓ નીચે રહેલા વિશાળ ભૂમિસ્તર વર્તુળાકારમાં ફરતી રહેતી હોવાથી ફુવારાની જેમ પાણીનો સતત છંટકાવ થતો હોય છે. આ ફુવારાનું પાણી 1 થી 2 મીટર ઊંડા અને 2 થી 3 મીટર પહોળા પથ્થરની ઝીણી કચરો ભરેલા ખાડામાં રહે છે. પાણી ધીમે ધીમે ચારણ પથ્થરોમાંથી પસાર થવાની ક્રિયાની સપાટી લીલ, ફૂગ, જીવાણુ જેવી સંપત્તિઓ જમાવટ થાય છે. પ્રવાહમાં રહેલા નુકસાનકારી જૈવિક પદાર્થોને દૂર કરવામાં મદદરૂપ થાય છે. બધા જ કામ માટે સપાટી પર રહેલી ખુલ્લી હવામાં જરૂરી ઓક્સિજન પણ ઉપલબ્ધ થાય છે. પ્રાથમિક માવજતમાં ભૌતિક ક્રિયાઓ અજમાવો પછી એક જૈવિક ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. સક્ષમ પ્રક્રિયા છે. તેમાંથી પસાર થયેલા પ્રવાહને ફરી પાછો જલસ્તંભનના બીજા જળ સંગ્રહાલયમાં લઈ જઈ ઠરવા દેવામાં આવે છે. જે આપણે આ ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. હવે આગળ વધશું. ગટર જળ પ્રવાહની માવજત અંતે વધતા ઘનકચરાનો સ્લેજ નિકાલ દરરોજ 10 લાખ ગેલન જેટલા ગટરમાં જલપ્રવાહને અંદાજે 15 થી 20 ટન ઘન કચરો વધે છે. કાળા જેવા રંગનો જાડો અને 95% પાણીના વહાવથી ભરેલો કાદવિયા કચરો ભારે દુર્ગંધવાળો હોય છે. ઓક્સિજન રહિત વાતાવરણમાં ચોક્કસ ઉષ્ણતામાનના અનિયમિત જો આ કચરાને સળવા દેવામાં આવે તો વિઘટન સામે છે. જેના ફળ સ્વરૂપે એમોનિયા, અંગારવાયુ અને મિથેન જેવા વાયુ પદાર્થો બને છે. પાણી છૂટું પડે છે. 3 થી 4 સપ્તાહમાં વિઘટન અંતે તે ગંધરહિત બને છે અને કાળા જેવા રંગનો ઘન કચરો વધે છે. તે ખાતર તરીકે બહુ ઉપયોગી બને છે. મિથેન વાયુનો ગરમી કે વિદ્યુત મેળવવા માટે દહન પદાર્થ ઉપયોગી થાય છે. ગટર જલપ્રવાહમાંથી ઘન કચરો સ્લેજ કાઢી લેવા પછી વધતા પ્રવાહનો નિકાલ સામાન્ય રીતે આવી પ્રવાહથી નદી કે સમુદ્રમાં જલપ્રવાહને વહાવી દેવામાં આવે છે. કાળજી માગી લે છે. કારણ કે કચરાવાળા પ્રવાહમાં શરીરને નુકસાન કરનાર જીવાણુ હોવાની શક્યતા છે. માટે આવું પ્રવાહ ક્લોરીન જેવા જંતુનાશકોથી જંતુરહિત કર્યા પછી જ નદી કે સમુદ્રના જલપ્રવાહમાં ભેળવાય છે તેવી કાળજી લેવી જોઈએ. અન્ય વિકલ્પો ગટર યોજના જલપ્રવાહ ખાસ માવજત કર્યા વગર જ નદી, સમુદ્ર અથવા ખુલ્લી જમીન પર વહેવડાવી દેવામાં આવે તો સમુદ્રમાંથી વહેવડાવેલો દુર્ગંધ મારતો કચરો ભરતી વેળાએ પાછો કિનારે ઠાલવી નદીનું પાણી કચરાવાળું ગંદુ કે નીચેના સ્તર પ્રદેશોમાં દુર્ગંધ કચરો ફેલાવે છે અને ખુલ્લી જમીનમાં આવા પાણીથી લેવાતા શાકભાજી અન્ય જીવાણુઓ પેદા થાય છે અને તમામ ભયસ્થાનો સક્ષમ બને. લક્ષ્મ
લઈને યોગ્ય વૈકલ્પિક યોજના કરવાની જરૂર જરૂરી છે. મળમૂત્રનો નિકાલ માટે દેશની સ્થિતિ ગટર વ્યવસ્થા સુએઝની યોજના વધારે પ્રમાણમાં નાણાકીય ભંડોળની જરૂર પડે છે. આ ઉપરાંત એકવાર આવી વ્યવસ્થા ગોઠવાય પછી તેની જાળવણી અને મરામત માટે સતત નાણાંની જરૂર પડે છે. એક આદર્શ વ્યવસ્થા તરીકે ગટર વ્યવસ્થા બધે હોય એ આવકારદાયક છે, છતાં આપણા દેશના ઘણા બધા નગરોમાં આવી વ્યવસ્થા નથી. તે હકીકતમાં આપણે સ્વીકારી રહી આવી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં તો લગભગ બધા જ ગામોમાં આ સુવિધાઓ અભાવ છે જ. ગોબર ગેસ પ્લાન્ટની વાત કરીશું વિદ્યાર્થી પ્રાણીઓના મળમૂત્ર એકઠા કરી ઓક્સિજનની ગેસ અને જીવાણુની હાજરીમાં તેના વિઘટન ઉત્પન્ન થતા વાયુનો મિથેન વાયુ લગભગ 60% જેટલો છે. 40% નિષ્ક્રિય કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે. થોડા ઘણા અંશે નાઇટ્રોજન સ્લાઇડ હોય છે. ગોબર ગેસ સમાવેશ થાય છે. પશુના છાણ ગોબર ગેસમાં પ્લાન્ટ માટે આદર્શ કાચો માલ પૂરો પાડે છે. તેથી માનવ મળમૂત્ર, ડુક્કરનું છાણ, મરઘા ઉછેર કેન્દ્રમાંથી મળતા ચરક ઇત્યાદિ પૂરક વસ્તુ તરીકે ઉપયોગમાં લેવાય છે. સેન્દ્રિય કચરો મકાઈના સાંઠા, કેળના પાન, જંગલી ઘાસ, ખેત કચરો, પાણીમાં થતી લીલ, શેવાળ વગેરે ગોબર ગેસ પ્લાન્ટમાં કાચા માલ તરીકે ઉપયોગ કરી અને છાણના ખાતર તરીકે ગુણો સહેજ ઉપર પણ ઓછા થતા નથી, બલ્કે વધે છે. આમ છાશ અને ખાતર બંને હેતુ પાર પાડે છે. ગોબર ગેસ પ્લાન્ટ જુદા જુદા ભાગે નીચે મુજબ છે. પાયાનો ભાગ ફાઉન્ડેશન, 2 ડાયજેસ્ટર પાચન કૂવો, 3 ગેસ સંગ્રહ ટાંકી ગેસ હોલ્ડર, 4 કાચો માલ અંદર દાખલ કરવા માટેની જગ્યા, 5 નિકાલ કુંડી ને 6 ગોબર ગેસ નિકાલ માટે વાલ્વ, પાઇપલાઇન, વોટર ટ્રેપ ફિટિંગ. કૌટુંબિક ગોબર ગેસ પ્લાન્ટ કૌટુંબિક ગોબર ગેસ પ્લાન્ટના કાર્યક્રમ હેઠળ સામાન્ય રીતે 5 થી 6 સભ્યોના કુટુંબ સાથે 2-3 ઘન મીટર ક્ષમતાનો પ્લાન્ટ બાંધવા પડે છે. 1 ઘન મીટરની ગોબર ગેસ પ્લાન્ટ ઓછામાં ઓછા 2 થી 3 ઢોર હોવા જરૂરી છે. કૌટુંબિક ગોબર ગેસ પ્લાન્ટમાં બાંધકામની કામગીરી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન, ખાદીગ્રામ ઉદ્યોગ જેવી સંસ્થા કરે છે. સંસ્થાકીય ગોબર ગેસ પ્લાન્ટની સામૂહિક ગોબર ગેસ પ્લાન્ટનું કદ મોટું હોય છે. સંસ્થાકીય ગોબર ગેસ પ્લાન્ટ આશ્રમ શાળાઓ, નિવાસી શાળાઓ, ટ્રસ્ટો વગેરે પ્લાન્ટ ઉપયોગી થાય છે. સામૂહિક ગોબર ગેસ પ્લાન્ટ ગ્રામીણ વિસ્તાર કે શહેરી વિસ્તારમાં નિશ્ચિત વિસ્તારને આવરી લેતો હોય છે. આવા પ્લાન્ટની સંચાલન, સાર સંભાળ અને નિભાવવાની જવાબદારી ગ્રામ પંચાયત અથવા ગોબર ગેસ પ્લાન્ટ સહકારી મંડળી અથવા સંબંધિત લાભાર્થીની હોય છે. પદ્ધતિ વાગે સૌપ્રથમ છાણ પાણીનું યોગ્ય માત્રામાં મિશ્રણ કરવામાં આવે છે. તે મિશ્રણ, જેને રબડી કહેવામાં આવે છે, પૂરક કુંડી મારફત પાચન કૂવામાં દાખલ કરવામાં આવે છે. પાચન કૂવામાં ઓક્સિજન ન હોવાથી રબડીનું આથમણ થાય છે અને ગેસ ઉત્પન્ન થાય છે. આ ગેસ ઢાંકણ અથવા ગેસ હોલ્ડરમાં એકઠો થાય છે. પાચન થયેલી રબડી પાઇપલાઇન દ્વારા નીચે તેમજ નિકાલ કુંડી દ્વારા પાચન કૂવામાંથી બહાર નીકળે છે અને ગોબર ગેસ ટાંકીમાંથી ગેસ પાઇપલાઇન દ્વારા સૂચિત ઉપયોગ કરી રસોડું, એન્જિન વગેરેમાં લઈ જવાય છે. ઉપયોગી આંકડા: છાણ ને ગોબર ગેસ પ્લાન્ટમાંથી પસાર કરતા બળતણ માટે ગેસ, જમીન માટે ખાતર ઉપલબ્ધ થાય છે. ત્યારે બીજી બાજુ જો એને ગોબર ગેસ પ્લાન્ટમાંથી પસાર ન કરીએ તો એક જ વસ્તુ મળે છે, છાણાની દહન ક્ષમતા 11% અને ગેસની સહન ક્ષમતા 60% છે. એક ભેંસ રોજનું 15 કિલો છાણ આપે છે તો ગાય 10 કિલો અને વાછરડું 5 કિલોગ્રામ આપે છે. તો 1 કિલોગ્રામ છાણમાંથી 0.037 ઘન મીટર એટલે કે 1.3 ઘન ફૂટ ગેસ મળે છે. એક વ્યક્તિના મળમૂત્રના ઉપયોગથી 0.028 ઘન મીટર એટલે કે 1 ઘન ફૂટ ગેસ મળે છે. રાંધવા માટે 0.227 ઘન મીટર એટલે કે 8 ઘન ફૂટ પ્રતિ વ્યક્તિએ પ્રતિદિન. પ્રકાશ માટે 0.127 ઘન મીટર એટલે કે 4 ઘન ફૂટ કલાક. લેમ્પ સી કેન્ડલ વાપરવા માટે. ગોબર ગેસ પ્લાન્ટની કામગીરીની જાળવણી: ગોબર ગેસ પ્લાન્ટ ગોઠવાઈ જાય વપરાશ માટે લેવાનું શરૂ થાય ત્યારે ડાયજેસ્ટરમાં સૌપ્રથમ છાણની સ્લરી એટલે કે છાણની પાણીમાં ભરી દેવી જોઈએ. પ્લાન્ટ પુરાણ કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાન રાખવા જોઈએ. શરૂઆતના તબક્કે છાણનું પુરાણ કરતી વખતે પ્લાન્ટમાં વાપરવામાં આવતા છાણના ધૂળ, પથ્થરના ટુકડાઓ હોવાના જોઈએ. ઘાસચારાનો કચરો, સાંઠા વગેરે જેવી ચીજવસ્તુઓ ન હોવી જોઈએ, અન્યથા અંદરની અને બહારની પાઇપો કચરો ભરાઈ જશે. એક સાથે કાચો માલ ભરી દેવો જોઈએ જેથી અગાઉ ભરેલી લેયરમાંથી જે ગેસ ઉત્પન્ન થવા માંડ્યો તે નકામો નહીં જાય. જરૂર પ્રમાણે છાણ ડાયજેસ્ટરમાં નિશ્ચિત સપાટી સુધી નાખી દેવું જોઈએ અને જેથી ઉત્પન્ન થયેલો ગેસ પાત્રમાં ભળી ન જાય. ડાયજેસ્ટમાંથી તાજું છાણ ભેળવવું ઇચ્છનીય છે જેથી ગોબર ગેસ પ્લાન્ટ કરવા માટે છાણની યોગ્ય આવવાની ક્રિયા ઝડપથી થશે. હવે વાત કરશું વિદ્યાર્થી મિત્રો, ગોબર ગેસ પ્લાન્ટમાં ઝડપથી થાય તે માટે બીજા પ્લાન્ટમાંથી મેળવેલો હાથો તૈયાર કરી એને 2 થી 4 ડોલ ઉમેરવી જોઈએ. શરૂઆતના તબક્કે અપાયેલો પ્રાઇમરી ડોઝ હાથો આપવાથી પ્રક્રિયા જરૂરી જીવાણુ પૂરા પાડે છે. શરૂઆતની છાણની સ્લરી નાખવાનું કામ પૂરું થઈ જાય ત્યારે ડાયજેસ્ટર અઠવાડિયા સુધી સ્થિતિમાં રાખવું જોઈએ.
આથી જશે સામાન્ય માત્રામાં ગેસ ઉત્પન્ન થવા માંડશે. એક વખત પાચન કૂવામાંથી સ્લરીનો આથો આવી જાય પછી ગોબર ગેસ નિયમિત રીતે ઉત્પન્ન કરી શકાય છે. આ તબક્કે જ ઉત્પન્ન થયેલો ગેસનો ઉપયોગ સહિત ગોબર ગેસ પ્લાન્ટની રોજિંદી કામગીરી શરૂ થાય છે. ગોબર ગેસ પ્લાન્ટની રોજિંદી કામગીરી: 1. ગોબર ગેસ પ્લાન્ટમાં નિયમિત રીતે તાજું અને ચોખ્ખું છાણ નાખવું જોઈએ. 2. 1:1 પ્રમાણમાં છાણ પાણીનું સારી રીતે મિશ્રણ કરી દરરોજ એક જ સમયે તેને પ્લાન્ટમાં નાખો. 3. ગેસ જરૂરી માત્રામાં નિયમિત મળતો રહે તે માટે જરૂરી પ્લાન્ટમાં ગાયનું છાણ અને પાણીનું મિશ્રણ દરરોજ પ્લાન્ટમાં નાખવું જોઈએ જેથી જરૂરી ગેસ મળતો રહે. 4. ગાયના છાણમાં પાણી ભેળવવાથી વગેરે સ્લરી છાણના ગાંઠા રહી ન જાય તે કાળજી રાખવી. સ્લરી પૂરેપૂરી ભળી જાય અને મિશ્રણ એક રસ બને તેવું જોવું. મિશ્રણ ટાંકીમાં સ્લરી તૈયાર 10 થી 15 મિનિટ સુધી પડી રહેવા દેવું જેથી નકામા સૂક્ષ્મ કણો તળિયે બેસી જશે. ત્યારબાદ સ્લરીને ડાયજેસ્ટરમાં જવા દો અને છેલ્લે મિશ્રણ કરવા માટે ટાંકી પાણીથી વ્યવસ્થિત સાફ કરવી જોઈએ જેથી ધૂળ અને નકામા કણો દૂર થઈ જશે. ડાયજેસ્ટરમાં પહેલી વખત સ્લરી નાખતી વખતે બંને બાજુ એકસરખી માત્રામાં પડે તેની કાળજી રાખવી. જો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે.